પોચા રૂ જેવા લીલી મકાઈના લાઈવ ઢોકળા બનાવવા માટે 500 ગ્રામ જેટલી મકાઈ લીધી છે. દાણા કટ કરી લઈશું, મિક્સિંગ જારમાં ઉમેરી દઈશું. સાથે આદુ મરચાં ઉમેરી પાણી વગર પેસ્ટ રેડી તૈયાર કરી લઈશું. બાઉલમાં કાઢી લઈશું. 1 કપ જેટલો રવો, 1/4 કપ જેટલો ચણાનો લોટ, અડધો કપ જેટલું ખાટું દહીં ઉમેરી મિક્સ કરી દઈશું. મિક્સ થઈ જાય એટલે 1/4 કપ જેટલું પાણી ઉમેરી મિક્સ કરી મીઠું ઉમેરી દઈશું. તેલ ઉમેરી અને હળદર ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. એનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી દઈશું. મિક્સ કરી રેડી કરી લઈશું. થાળીને આપણે તેલથી ગ્રીસ કરી બેટર ઉમેરી ઉપરથી કાશ્મીરી લાલ મરચું ઉમેરી સ્ટીમ કરીશું. 12 મિનિટ માટે સ્ટીમ થઈ જાય એટલે આપણે વઘાર કરીશું. તેલ, રાઈ, જીરું અને સફેદ તલ સારી રીતે ફૂટી જાય એટલે ઢોકળા ઉપર ગરમ ગરમ વઘાર રેડી દઈશું, કટ કરી દઈશું અને ઉપરથી લીલા ધાણા છાંટી અને ગરમા ગરમ ઢોકળાને તમે સર્વ કરો. બાળકોને પણ બહુ